અલે આ 10 લાખ રૂપિયા છે, 2 મહિનામાં વ્યાજ સહિત પાછા દઈ દઈએ. વાંહે ફોન ન કરવો પડે. પૈસાનો મેળ આવી ગયો છે. હવે બધા પૈસા ધંધામાં રોકાણ કરી વાળવા છે, એટલે પછી ઉપાધિ નહીં આપણે. આ 2 ની બદલે 4 મહિના ત્યાં તારા પૈસા કેદી દેવાના છે? પણ મને થોડોક ટાઈમ તો આપો, અત્યારે મારી પાસે કાંઈ નથી. અરે યાર, પૈસાનો મેળ થયો નથી. નાના ફોન ઉપર ફોન આવે છે, હવે હું જવાબ દેવો? આ 2 ની બદલે 6 મહિના થયા. પૈસા દેવો ને કે હાથ પગ ભાંગી નાખું. કેમ ભાઈ, શું થયું? કેમ આવું પગલું ભરેશ? શું વાત કરવી તમને, વ્યાજમાં પૈસા લઈને ધંધામાં રોકાણ કર્યું. ધંધામાં અત્યારે પૂરેપૂરી નુકસાની ગઈ છે, અને પૈસા વાળાના ફોન ઉપર ફોન આવે છે અને ધમકી આપે છે. મરવા સિવાય બીજો કાંઈ ઓપ્શન નથી મારી પાસે. રામાપીર ઉપર ભરોસો રાખ, બધું સારું થઈ જશે. આ લ્યો ભાઈ તમારા પૈસા. ખમારે ખમા